મેરી અગર પ્યાર ન કિયા તો ક્યા કિયા એની મશીન એક ગીતમાં 3 જણા ભેગા છે. મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું. આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બ્લોગ તાત્કાલિક શરૂ કરવામાં આવેલું છે. એનું કારણ એક રીઝન છે. આમ જો અમારે મંગુ બેન તે શાક ખાઈ અને જોખે અને આ કાજલી થી શાક ખાઈ અને જોખે. આ મારા વાલા જો તમે આમ મંગુ તે એટલી ડાઈ કે શાક જોખાવા આવી મદદ કરે. અને ઓલો ઉકો પણ કાળો ગોંદરો ખતરનાક લાગે હાથમાં નહીં રહેતો કા. અને ભેહું હોય ને તો આવ્યું હોય. હા જોવો તમે જોવો જોવો તમે ખાલી જોવો તમે. એ જોવે છે હું છે કેમ કેમ છે ચેક કરે છે ટ્રાય મારે છે. અને પિક્ચર શરૂ છે ટેલર છે એની જેમ છે કા. જા જો આપે ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા. નહીં મેળાવે ખારું ખારું ફરે છે કે રેમું નહીં પેલા બાપ મારો પગ મળી જાય એની મશીન એ ઓય બાપા. જોવો એ ભાગી એની મા પાસે સરવા બોલ. અને નેન્સી બેન જાય છે હોંડિયું સુલામાં નાખેલા છે ને હેકવા એક બેન ત્રણ નાખેલા હે લગભગ કા. અને આવી રીતનું શાક છે 2 કિલો શાક આવ્યું વેસી લીધું અમને જબલામ ભરીને લઈ દીધું મેડમ લેવા આવી છે. ને પાડી આવી કે શાક જો ખાવા અને ખાવા તે મેં કીધું બ્લોગ શરૂ કરી દઉં એટલે માટે ફોન કર્યો છે. અને બ્લોગ શરૂ રહે કન્ટિન્યુ મજા આવે ને એવો બનાવવાનું છે. આજમાં મારે જવાનું છે ઉષા કોટડા મારા હાળીને મારા હાળી પાસે એમ મારું બેઠું મારું મગજ કામ કરતો બેન ચાલો કહી દો. જય માતાજી જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો આપણે સવારમાં જોવા રસોઈ પાણી કરીને ગયા દરિયામાં લઈ આવી જશે હજી આવીને બસ જો આ બધા શાકના જબલા જોખીને જોઈ ખાય એટલી વાર લઈ ગઈ. ચાલો તો પછી અપડેટ આપી. મચ્છી છે ને બધી વેસાઈ ગઈ બોલો બધી મચ્છી વેસાઈ ગઈ ને શાક કરવા કાંઈ નથી. અને શાક હજી અત્યારે અમારે કરવાનું છે. દરિયાવાળા ના હોય ભાઈ કામ 10 ને 17 મિનિટે 10 ને 17 મિનિટે શાક કરવાનો ટાઈમ આવ્યો એ મારા વાલા. એનું કારણ એ છે કે દરિયાવાળામાં દરિયો કે એમ કરવાનો આપણે કે એમ ન કરવાનો. હું છે ને ઝાડમાં આવી ગયો ઝાડમાં હું લેવા આવી ગયો કે હું આવી ગયો હરિગોન હિંગું હતો તો હરિગોન હિંગું જોયું ને આમાં લે ભાઈ લે તો જો આગળ મસ્ત મજાની હરિગોન હિંગું તોડીને તમને બતાવું પછી જવો તમે. આ હરિગોન હિંગ છે પછી એક અહીંયા છે આવી મતલબ હરિગોન હિંગું એક આમ જુઓ જોવો તમે ખાલી ગાઈશ નીચે એ લે નીચે હિંગું આવે તમે જોવો મારા વાલા. બાકી એલા પણ એ ભારે કર્યા હિંગે તો નુકસાનવાળું કામ કર્યું. આમ જો આ હિંગુ છે ને તમને ન કોઈને ખબર હોય આ હિંગુ યાર હું તમને બધાને બતાવવાનો છું. અને આનું બનાવવાનું છે આપણે શાક. હિંગુ છે કે ટમેટા છે મેં કીધું હિંગુનું ટમેટાને હાલો બનાવીને ખાઈ. અને આમાં હિંગુ છે આમ તો કોક પણ હા કુણ્યું છે યાર શું કરું ખરે ભારે કરી કુણ્યું છે કુણ્યું જો કઠણ ચડી જાય ને આવ્યું બેગ ભરેલું તો અમારે શાક થઈ જાય. શાક થઈ જાય તો આપણે શું ખાલી પેટમાં કંઈક નાખવાનું હોય યાર જીવવા માટે ખાના તો પડીંગા સાલા. જો આપણે જો એટલી હિંગુ ચડી ગયું થઈ રહે બીજું હું હે 2 ભાણા કરવાના હોય એમાં હોય હું એટલું તેટલું ખાઈ લેવાનું હોય. હાલો ગાઈસ એટલું હિંગુ ચડી ગયું થઈ રહે તું અહીંયા શું કરે ચાલો હિંગુ ચડી ગયું છે એ ફાઇનલ છે. શાક થઈ જા ભાઈ બહાર બેઠા બરોબર. અને મેં નાખ્યા કાબરું ને ગાંઠિયા. કાબરું આવ્યું કે મેં કીધું ગાંઠિયા ખાઈને તો જોઈએ કેવલ ભાઈ જો બેઠ કાબરું આવ્યું બેઠું. અને હું છે ને તો અહીંયા મેં ગાંઠિયા નાખ્યા જરા કાબરું તો છે કહું ખાલી અહીંયા જોવે છે ચેક કરે છે આ શું કરી છે કે મારશે તો એમ થાય ને એમની ઠેઠ ઓલો લાલ ગાભો પીડ્યો ના આચ્યું ને અહીંયા પૂગી ગયું. પણ ભરની દીકરી આવતું નથી ખાવા. તો ફેમિલી એક કાબર ખાવા મળી પણ હવે લોસાવાળી ઈચ્છી લેશે ના કાજલ પૂગી ગઈ. કાજલ થશે કહું આ ટીપણે આ બારણે આડી છે ટીપણે પાણી ભરવા જેલી છે. અને કાબરું તો એ ખાવા મળી ચાલો ગાઈસ ખુશ એ ખુશ તો પણ હું પણ હારવાર ખુશમાં ખુશ જવું ખાઈ ને એક બીજી કાબર એટલે એ શકલી ખાતી છે ભારે કરી લે મારો દીકરો જો એ કેમ ના કાજલ છે જરી જો નીકળી જો કડીક ખાવાનો દે કા કડીક કાબરું ખાવા નહીં દેતી કેવલ જોવે. અને કાબરું સકેલ્યું ને સકાન બધું આવી ગયું તો ખાઈ લેવા દે ગાંઠિયા. ને ભૂખ લાગે આપણે કેમ ખાઈ એને ભૂખ ન લાગે લાગે તો કરીને લે તો આપણે બે જાય છે જમવા. અને હું ગયો ગયેલો તો દરિયામાં લાવીને હવે બેઠો જમવા. તમે કોઈ ખાઈ લીધું બધા બાકી છે જવો તો બધા બાકી છે ને આજમાં બાજરાના રોટલા કેમ નથી લોટ પૂરો ના તો કડ્યા નથી દૂધવાળા ચોખા બનાવ્યા કે તે રોટલો ન બનાવ્યો અમારે ઠીક. અને જો ટમેટા ભાઈઓના દાણા અને શરીર હિંગુનું આવું શાક છે હાવ સાદું. આ ભાઈને ખવડાવો જલ્દી હાલો એને ખાવું ખાઈ લીધા પાછું ખાવું છે તો ઢોળે તને મોઢામાં દેતો જલ્દી ખવડાય. અને સમય અત્યારે કેટલો થઈ ગયો ગઈશ 12 ને 7 મિનિટ બપોર થયા. સવારનું પહેલે પેલું જમી લઈએ કા નેન્સી બેન
મને ખાવું નહીં ને ફોન જોવો. જો કરી કઠણાઈ કરી બોલો ખાવું નથી ફોન જોવો હાલો ફોન જોવા દીધો મેલે હું છું ખબર છે મારી સાથે જો કે ખાઈને હું અહીંયા હૂતો અહીંયા હું તો ટીશના ધનજીન બધાય થશે ને મારા હાળીને ફોન આવ્યો નવા નંબર મેલે કેમ બોલે ખબર છે અમે કિરિસ્કા કરો છે તો કિરિસ્કા મેં કીધું આ બોલે કોણ મને બધું મારી યાર પ્રેક થઈ ગયો સપોર્ટ બોલાઈ હતી ધીરે ધીરે રહી ગયો મારા હાળીને વિડીયો જોઈ આવ્યો કેમ મારી સાથે પ્રેક કરવામાં આવ્યો પ્રેક કેમ કર્યો પૂછતા ને વટાવાળી થાઓ જો કીવાય પ્રિયો પ્રિયા ક્રિયો લી મચી સોયું કઈ છે એવું બધું છે આ ઓળખી ગયા સુનો સુનો કહેતા ને બેઠા છે બે બેનો વાતો કરે ઈલા બોલો ચટિયા લે બેટા આખી દુનિયા પછી હું આવી જ ને મેરી અગર प्यार न किया तो क्या किया એની મશીન એક ગીતમાં 3 જણા ભેગા છે ભારે કરી નુકસાન નહીં હોય આજ પાસે ને ફેમિલી આપણે હુજ્જા જાગી ગયા અને કાળી સાબ નહીં લેવા કાળી સાબ નહીં તને હાથ ભરતો થઈ ગયા હાથ ભરતો એટલે એટલે હું છે ને ભાઈ નીંદરમાં હુઈ ગયો હતી મારો હાથ ભારો થઈ ગયો અને હાથ ભારો કો નહીં ઓહ ગઢો થઈ ગયો ગઢો થઈ શકે પછી શકે ભાઈ પછી છે ને ભાઈ મેં પછી દૂધ તો હતું પણ કે કાળી જ એ બનાવી કાળી કા કે દૂધવાળી બનાવ મેં કીધું એમ તો પીવાની નથી પીવી તો કાળી તો કાળી માનવાની ભાળી સાલો ફેમિલી ચા પી લઉં પછી જવું છે ગામમાં સંધુભાઈ સેમ બે ગામમાં જવા નીકળી જાય કન્ટિન્યુ સહી ગામમાં શોખમાં એટલે કે માર્કેટમાં પૂગી ગયો બકાલો લેવા 2-3 નંગ દૂધી મેકલાવી તો કીધે તો ફળે રાટી ઓ માય ગોડ ઘણું બધું છે બકાલો ઠેઠો દીધો ચાલો તો હું આ લીન કાંઈક પછી ભાગું એટલે મેં છે ને રીંગણા લીધા પછી લઉં છું બટાટા હા અમારા સબસ્ક્રાઈબર હારું વાહ ગાય ઓય મિસ્ટર લાલેશ ઓય લાલેશભાઈ ફટાફટ રાખો વિડીયો શરૂ કર્યો કે એટલે મારો જલ્દી વારો આવી ગયો અમારો બેટો વારો નહીં આવે બોલો કાલો લઈ લીધો પછી મેં છે ને મકાઈ ભાડી જમજો હા 1 નંબર તાજી મકાઈ આ નાજામાં વેસે ગેટે એ મેં કીધું લઈ લો અત્યારે થોડોક ભાવ હશે પણ આ લેતી જવાની થાય છે થોડીક આ લીધી એક એ લીધી ફોફા વાળી એટલે એ કોની એ ફોફા હોતી ખાવાની મજા આવતો હતા કેમ મજા છે મજા ચાલો ગાઈસ તો આવું છે અને હવે અમે ભાજી અને આશા ફોફા કરીને એ મકાઈ શેકીને બહુ ખાવાની મજા આવે અને ગાઈસ કોથમરી લેવા આવ્યો ઓલબેની વાડી અને કોથમરી તમે જોવો તો ખરા મારા વાલા કોથમરી કે પછી આ છે ને લહણ છે જો ઓલબેની ને એવડી લહણ છે તમે કીધું ચટણી બનાવવા લીલું લસણ લીલું થોડાક પાંદડા બટકાવ્યા અને થોડુંક લહણ ખેંચી લીધું બોલો અને આની અંદર તો પાછા મરસા છે વોટર પોપ અને વૈશ્વની આમ જો જરા છે ઘણા બધા મરસા છે લહણ છે કોથમરી છે અને હાલો ભાજી ઓલબેન ચા પીવાનો હો ચા પીવાનું થાય ને આજ થાય ઈ લઈ લે સા ને પીવાનો ચાલો તો ફેમિલી સા બા પીવા કોટી ને થવું એમથી ઘરે કાળી પીને આવ્યો હાથ બેસી ગયો અને હજી ગામમાં દવણું દળાય છે અને લહણ મરસાનું કોથમરી લેવા ઓલબેનની વાડી આવ્યો હવે ડાયરેક્ટ જાવ ઘરે કેવલને ખબર પડી છે કે બ્લોગ બને છે બાકી આને ખબર નહોતી તો ગીત ગાતી વિડીયો ઉતારતો મેં વિડીયો શરૂ કર્યો તો તે ગીત ગાવાનું જ બંધ કરતી પાછું ગાતી એમની બાયુના રાગ પપુડી દેવા અને આપણે ભંભુડા દેવા તારી કરી અને ગામમાં લઈ આવું છું તો ઘણું બધું લેવો છે એટલી આમ તો ઓહ તારીખી અને 1 કિલો રીંગણા કોઈ લેતા ને 120 કિલો રીંગણા છે ઓહ તારીખી કેમ ખાવા થેલીમાં જો તું પેલા કેટલા છે હા હા તારા નામે દીધું તે આપ્યા છે તારું નામ દીધું એટલે આપ્યા છે કાંઈ વાંધો નહીં ગાઈશ તો હું જલ્દી જોહો ને જલ્દી વહી આવો પણ આમ તો 4:30 જોહો ને અત્યારે વાગી કેટલા છે તમને 5:56 4:30 જો ને 5:56 થઈ જાય કેવલ ભાઈ એ કેવલ અહીંયા જો ઓ ઢીંગલા હે હા હો વાહ
ચાલો તો કાંઈ વાંધો નહીં, લાગશે વાર પણ આવી મજા. જય સૂર્ય ભગવાન. આમ જો વાદળા બાદળા કેમ છે કઈ જુઓ તમે, કેટલી જાતની ડિઝાઇન છે સૂર્ય ભગવાનની અંદર અત્યારે વાદળાથી. બાકી કાંઈ વાંધો નહીં, મેં કીધું બતાવી દઉં મારા વાલા. એટલે આજનો બ્લોગ આવો હતો, મળશો મસ્ત નો બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય. કોમેન્ટ કરીને કહી દેજો, આઈપ આપી દેજો, અને નેક્સ્ટ બ્લોગ જોજો, મહેમાન આવે છે લંડનથી. તો ચાલો બાય બાય.